સરકારના તમામ પ્રતિનિધિઓને કહેવાનું છે કે જ્યારે જ્યારે તમારી ફરજ આવે છે જનપ્રતિનિધિ બનવાની ત્યારે તમે કેમ એ ચૂકી જાઓ છો? તમે ફક્ત અહીંયા સરકારના પ્રતિનિધિ બનીને જ રહી જાઓ છો. જ્યારે લોકોને તમારી જરૂર છે ત્યારે તમે સમયસર ત્યાં પહોંચતા જ નથી. તમને સવાલ કરવામાં આવે છે તો તમે ઊભી પૂંછડીએ ભાંગી જાઓ છો. આજે વાત એટલા માટે કરવી પડે છે મનસુખ માંડવિયાની, જે પોરબંદરના સાંસદ છે એમની, કારણ કે સુરતની અંદર જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો અમરેલીને લગતો તો બોલ્યા કે મારે અત્યારે જવાબ નથી આપવો, મેં તમને ના પાડી છે, હું નથી બોલવાનો. સાહેબ, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર બધાને આપ્યો છે, પણ તમે સરકારના ખાલી પ્રતિનિધિ નથી, તમે જનપ્રતિનિધિ પણ છો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે બે ઘટનાની વાત કરવી છે પોરબંદરના જે સાંસદ મનસુખ માંડવિયા છે તેમને લગતી. સૌથી પહેલા વાત કરવી છે ઉપલેટાની, કે ઉપલેટાની અંદર મનસુખ માંડવિયા સાહેબ આવવાના હતા અને એમનો કંઈક કાર્યક્રમ હતો, પરંતુ એ કાર્યક્રમમાં આવે એ પહેલાં જ એમનો વિરોધ થવા લાગ્યો. અને જે પોરબંદરનું એક ગ્રુપ છે એમાં બધા જ જે ડિસ્ટ્રિક્ટ છે અને ખાસ કરીને જે તાલુકા છે તે બધા જ લોકો એમાં જોઈન થયેલા છે. એટલે અહીંયા આપણને સૌથી પહેલાં જે પોરબંદરનું ગ્રુપ છે એ દેખાઈ રહ્યું છે અને એમાં મેસેજ અત્યારે ફરી રહ્યા છે. પોરબંદર લોકસભા નામનું એક ગ્રુપ છે અને એમાં જે લોકો છે મેસેજ કરી રહ્યા છે, આ ભાઈ એના ગામના પ્રશ્નો સોલ્વ નથી કરી શકતા તો ઉપલેટાના સોલ્વ કઈ રીતે કરશે? ઉપલેટાની પ્રજાને MP અને MLA બે બોગસ મળ્યા છે. કોઈ લોકોની એમની ચિંતા જ નથી, કોઈ પાસેથી આપણે આશા રાખવાની નથી. અહીંયા મનસુખ માંડવિયાની પણ વાત થઈ રહી છે, ઉપલેટાના જે ધારાસભ્ય છે તેમની પણ વાત થઈ રહી છે. સવાલ એ છે કે આવો સવાલ કેમ ઊભો થયો? કામ નહીં કરતા હોય એટલા માટે? લોકો તો ખાલી ખોટી રીતે આવા મેસેજ વાયરલ ના કરે. હવે જે વ્યક્તિથી ભાવનગરનું ભલું નથી થતું એ વ્યક્તિ પોરબંદરનું અને એમના જે અંદર જે બધા લોકસભાની અંદર જેટલી પણ તાલુકા આવે છે એ બધાનું ભલું કરવા માટે નીકળ્યા છે. પણ આ સાહેબને કહેવાનું કે ભાવનગરનું હજુ ભલું તમારાથી નથી થયું અને તમે આનું ભલું કરવા નીકળ્યા છો. તમે તો કોઈને જવાબ પણ સરખા નથી આપતા. જ્યારે ભાવનગરની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી હતી એ સમયે એમને સવાલ કરવામાં આવ્યો હતો પત્રકાર દ્વારા, તો આ સાહેબ બેશરમ થઈ અને બોલ્યા હતા કે તમારી દુકાન બંધ કરો. પત્રકાર પોતાની દુકાન ખોલીને તમારી પાસે નથી આવતો, તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો એટલા માટે એ લોકો આવે છે તમારી પાસે માહિતી માંગવા માટે. તમે કોઈ પ્રોજેક્ટ મૂક્યો છે, એમની નીમ મૂકી છે, એ ક્યાં સુધી પહોંચ્યો છે તમે તો નથી કહેતા, પરંતુ એ જ પત્રકારો છે લોકોને કહે છે કે તમારી સુખ સુવિધા માટે આવું કંઈક બની રહ્યું છે. તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો, પત્રકારોને બોલાવો છો અને પછી તમે એમની જ બેઇજ્જતી કરો છો અને કહી દો છો કે તમારી દુકાન બંધ કરો. હમણાંનો જ સુરતની જે ઘટના બની, અમરેલીમાં જે પત્રકાંડ થયો ત્યારે પણ આ સાહેબ જે પાટીદાર નેતા છે એક શબ્દ નથી બોલ્યા. વિચારતા હશે કે અમરેલીમાં બન્યું, મારે શું છે? સાહેબ, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે પાટીદાર સમાજના બધા જ નેતાઓ ભેગા થયા હતા પણ તમે નહોતા દેખાયા. તમને પૂછવામાં આવે છે તેમ છતાં તમે એવું કહી દો છો કે ના, મારે નથી બોલવું, મારે બાઇટ નથી આપવી, હું અત્યારે નહીં બોલું. તો સાહેબ, ક્યારેક આગળ જ્યારે કોઈ ઘટના આવી નાની નાની બને છે, કોઈક મોટું સ્વરૂપ લઈ લેશે, તમે ત્યારે બોલશો? હવે આ દીકરી 5 દિવસથી જેલમાં હતી. એક પત્રકારને તમારી પાસે આશા હતી કે તમે કંઈક જવાબ આપશો, તમે કંઈક એવું કરશો. દીકરી જેલમાંથી ભલે બહાર આવી ગઈ, પરંતુ તમે એમને ન્યાય અપાવવા માટે કંઈક કરશો, પણ તમારી પાસે તો એમનો પણ જવાબ નહોતો. તમારી પાસે લાગે છે કે કોઈક સવાલના જવાબ જ નથી હોતા. ખાલી તમને પત્રકારો સવાલ કરે છે અને તમે પત્રકારોની જ બેઇજ્જતી કરી નાખો છો. સાહેબ, સવાલ પત્રકાર કોઈ પોતાના માટે નથી પૂછતા, એ લોકો માટે જ પૂછે છે. તમે જે ભૂલી ગયા છો કે તમે જનપ્રતિનિધિ છો એટલા માટે સવાલ કરવામાં આવે છે. કારણ કે અવારનવાર જ્યારે તમે આ રીતે બહાર આવો છો એટલે તમારું જે વર્તન છે એ સરકારના પ્રતિનિધિ તરીકેનું થઈ જાય છે. તમે જનપ્રતિનિધિ છો એ તો તમે સાવ ભૂલી જ જાઓ છો. હવે અહીંયા એટલા માટે લખવામાં આવ્યું છે કે એમના કામ નથી થતા. સાંસદ તરીકેની તમે તમારી જવાબદારી નથી નિભાવતા. પોરબંદરની અંદર અત્યારે જે જેતપુરનું કેમિકલનું પાણી છે એ પોરબંદરના દરિયામાં ઠાલવવાની વાત છે, એટલે ત્યાંના લોકો પણ હેરાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે, તમે કોઈ એવો નિર્ણય કર્યો જેથી કરી પોરબંદરના લોકો અને જેતપુરના લોકોમાં જે વિરોધ છે એ સમી જાય, પણ તમારી પાસે એમનો પણ સમય નથી. એટલે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે મનસુખ માંડવિયાનો કે સાહેબ આવશે એ પહેલાં જ આપણું કામ કોણ કરશે? કેમ આવવાના છે? ખાલી વાહવાહી લૂંટવા, કાર્યક્રમમાં ખાલી ખુરશી ઉપર બેસવા માટે? પણ સાહેબને કહી દેવાનું કે તમે જનપ્રતિનિધિ છો, તમારે કામ કરવું પડશે. હવે જે અમરેલીમાં જે ઘટના બની હતી તેમને લઈને જે સાહેબે જવાબ આપ્યો છે તે સાંભળીએ.
ऐसा नहीं होता है, ऐसा नहीं होता है। ये पूछना होता है। आपने पूछा कि आपको कोई मुझे बाइट नहीं। सर हमने पूछा सर ऑलरेडी मैंने ना कहा। आपके पास सर एक डायमंड को लेकर सर खाली एक 2 मिनट अमरेली में जो हो रहा है, जिस तरह से सर्कस निकल रहा है, को लेकर डायमंड हम हमारे लिए मीडिया की व्यवस्था है बाद में बताऊंगा। मीटिंग जिस तरह से सर उसको लेकर क्या कहेंगे सर आप अभी समय हमारा कार्यक्रम का समय 2 मिनट लगेगा सर। सर्कस के बारे में क्या कहना है? मुझे बाइट नहीं देनी है। सर लेकिन एक ये मेरा राइट है भाई, ऐसा मत ऐसा नहीं होता है, ऐसा नहीं होता है। ये पूछना होता है। आपने पूछा कि आपको कोई मुझे बाइट नहीं। सर हमने पूछा सर ऑलरेडी मैंने ना कहा। आपके पास सर एक डायमंड को लेकर सर खाली एक 2 मिनट अमरेली में जो हो रहा है, जिस तरह से सर्कस निकल रहा है, को लेकर डायमंड हम हमारे लिए मीडिया की व्यवस्था है बाद में बताऊंगा। मीटिंग जिस तरह से सर उसको लेकर क्या कहेंगे सर आप अभी समय हमारा कार्यक्रम का समय 2 मिनट लगेगा सर। सर्कस के बारे में क्या कहना है? मुझे बाइट नहीं देनी है। सर लेकिन एक ये मेरा राइट है भाई, ऐसा मत હવે આ ઉપલેટાના લોકોને પણ એવી ખબર પડી ગઈ છે કે મનસુખ માંડવિયા સાહેબથી તો કંઈ કામ થવાનું નથી, એમનાથી એમના જિલ્લાનું કામ નથી થયું એટલે તો એમને પોરબંદર આવીને ચૂંટણી લડવી પડી, જેથી કરી લોકોને થોડો ઘણો વિશ્વાસ આવે અને જીતી જાય, અને જીતી પણ ગયા. જો ભાવનગરમાં ઊભા રહ્યા હોત તો ક્યાંક એમને હારનો સામનો પણ કરવો પડત. આ મેં હતા આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, એટલે સરકારને પણ એવું હતું કે ટિકિટ તો આપવી પડશે, એટલે કે ક્યાંથી આપે તો કે પોરબંદરમાંથી. લોકો પણ આ જાણે છે અને લોકો મુખે આ ચર્ચા પણ અત્યારે થઈ રહી છે કે ભાવનગરમાં નહોતા જીતવાના એટલે તે પોરબંદર આવ્યા. સાહેબ, પોરબંદર તો તમે બેસી ગયા છો, દિલ્હીમાં જ તમારું ખાલી કામ હોય એવું નથી. તમે જેમના સાંસદ બન્યા છો એ લોકો માટે પણ કામ કરજો, કારણ કે લોકોને સૌથી વધારે એમના સાંસદ પાસે આશા હોય છે કે ગુજરાત સરકારના નેતાઓ એમનું નહીં સાંભળે તો દિલ્હીમાં બેઠેલા લોકો તો સાંભળશે ને. કંઈક વસ્તુ અહીંયા પાસ નથી થતી તો દિલ્હીમાં જઈને તો થશે ને. તમે દિલ્હી બેઠા છો, સાંસદ છો, તમે અત્યારે ખેલકૂદ મંત્રી છો, તમારી પાસે હોદ્દો છે, તો તમારા પોરબંદરની જનતાને ક્યાંક નુકસાન ન જાય એવું પણ કામ કરજો. લોકોની સાથે ઊભા રહેજો અને ખરા અર્થમાં એક જનપ્રતિનિધિ બનીને બતાવજો, કારણ કે સુરતનો જવાબ અમે તમારી પાસે આ સાંભળ્યો છે. પહેલી વખત પત્રકારો મુદ્દે પણ તમારો જવાબ સાંભળ્યો હતો, બીજી વખત તમે આ જ રીતે ઊભી પૂછડીએ ભાગ્યા છો, જવાબ નથી આપ્યો. તો બોલો ના બોલો એ બીજા નંબરની વાત છે, પણ જ્યારે આવા મુદ્દા બનતા હોય, તમે ગુજરાતના નેતા હોય, પાટીદાર નેતા હોય, પાટીદારની દીકરી વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે બોલવું જોઈએ. દીકરીને તમારી પાસે પણ થોડી ઘણી આશા હોય છે કે કોઈક તો જે ન્યાય બધા આપવા માટે મથી રહ્યા છે એમાં એક વધારે નેતા આવે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ મનસુખ માંડવિયાનું જે તમે વર્તન જોયું તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.